કારણ કે ભૂતકાળમાં ઉદયભાઈ કાનગર છે સ્ટેન્ડિંગના ચેરમેન હતા અને ત્યારે એને એમ કીધું હતું કે જે કોર્પોરેશનની અંદર રેગ્યુલર ટેક્સ ભરે છે એ ટેક્સ ધારકને ત્યાં એ દુકાન ધારક હશે કે ઘરનો માલિક હશે એને ત્યાં અમે સામેથી જઈ અને કચરાની જે પેટીઓ છે ગ્રીન ને જે બ્લુ એ અમે પોતે ત્યાં દેશું અને ત્યાં કોર્પોરેશન પોતે દેવા જશે કે જે રેગ્યુલર ટેક્સ ભરે છે. આ વસ્તુ બની નહોતી. એ પેટીઓ ક્યાં ગઈ શું ગઈ, કારણ કે એના હું ચેલેન્જ કરું છું કે એનો પહેલો દાખલો હું છું કે મારી જેટલી કોર્પોરેશનના એરિયાની અંદર મિલકત છે એનો હું એડવાન્સ ટેક્સ ભરું છું. રેગ્યુલર ટેક્સ નહીં, એડવાન્સ ટેક્સ ભરું છું અને એડવાન્સ ટેક્સ ભર્યા પછી હજી સુધી મને કોઈ કોર્પોરેશન આવીને દેવા નથી આવ્યું કે આ પેટીઓ, આ કચરા પેટી, આ જે તમારા નામની જે અમે લઈએ છીએ, ખરીદીએ છીએ અને તમને પહોંચાડવાની હોય એ અમે પહોંચાડીએ છીએ. હજી સુધી કોઈ પહોંચાડી જ નથી.